ધાર્મિક વિધિ અને આર્થિક સંકટ દૂર કરવાના બહાને ભોળા નાગરિકોને શિકાર બનાવતી ટોળકીનો પાનોલી પોલીસે પર્દાફાશ કર્યો છે। લક્ષ્મી માતાની પૂજાના નામે એક અરજદાર પાસેથી કુલ ₹27,48,500 પડાવી લેનાર પારડી ઇન્દ્રિસ ગામના પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બાલાસિનોરના મુખ્ય સૂત્રધાર ગુરુજીને વોન્ટેડ જાહેર કરાયો છે। ઘટનાની વિગત મુજબ ફરિયાદીને આર્થિક મુશ્કેલીમાંથી બહાર લાવવાની લાલચ આપી આરોપીઓએ પૂજા વિધિના બહાને લાખો રૂપિયા ખંખેરી લીધા હતા। લોકોને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓ પૈસા ભરેલી પેટી બતાવતા અને અંધશ્રદ્ધા ફેલાવી છેતરપિંડી કરતા હતા। પાનોલી પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા તેમજ ગુજરાત કાળો જાદુ અટકાવવા બાબતના નવા અધિનિયમ હેઠળ ગુનો નોંધી સન્મુખ બુધા વસાવા અને તેના પુત્ર પ્રતીક વસાવાને ઝડપી પાડ્યા છે। પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓએ અન્ય અનેક લોકો સાથે પણ આ રીતે લાખોની ઠગાઈ આચરી છે। હાલમાં પોલીસ બાલાસિનોરના વોન્ટેડ આરોપી સુથારભાઈ ઉર્ફે બાપુને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે।